સીધા જ અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ્યાં ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। અમિત શાહ ગુજરાતમાં છે 3 દિવસ માટે। ઉત્તરાયણનું આજનું પર્વ અને જોઈ શકો છો રાણીપ વિસ્તારના ધાબા પર તે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। આજે સવારે જગન્નાથજી મંદિર પણ તે પહોંચ્યા હતા, ગૌદાન કર્યું હતું। આજના આ દિવસનું વિશેષ મહાત્મ્ય ત્યારે અમિત શાહ, ગૃહપ્રધાન અમિત શાહ અત્યારે રાણીપ વિસ્તારના એક ધાબા પર પતંગોત્સવની મજા માણી રહ્યા છે। રાણીપનું આર્યવિલા અપાર્ટમેન્ટ અને ત્યાં તે પતંગ ઉડાડી રહ્યા છે। રાણીપના લોકો સાથે આજે અમિત શાહે ઉત્તરાયણ મનાવી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, કયા પ્રકારનો મૂળ અમિત શાહનો? હમણાં તમે દોરી કોઈ કાપી નાખી? બિલકુલ ચિરાગ, અમિત શાહ ઉત્તરાયણના શોખીન છે, પતંગ ચડાવવાના શોખીન છે અને એટલા માટે ઉત્તરાયણના સમયે 14 અને 15 તારીખે તેઓ આવવાનું ચૂકતા નથી। જે રીતે અમિત શાહની પતંગ કપાઈ ચૂકી છે, લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ, પતંગ કપાયો હમણાં જ, અમિત શાહનો પતંગ કપાયો, લપેટી રહ્યા છે દોરી। ખૂબ જ હળવા મૂડમાં અમિત શાહ જોવાઈ રહ્યા છે। બિલકુલ બિલકુલ, જે રીતે તેમનો પતંગ કપાયો તેમ છતાં પણ તેઓ આનંદિત જોવા મળી રહ્યા છે, દોરી લપેટી રહ્યા છે। અને બીજી વાત કે જ્યારે અમિત શાહે 3 જેટલા પેજ કાપ્યા ત્યારે પણ લોકોએ ચીચિયારીઓ પાડી હતી। ભલે તેમનો પતંગ કપાયો હોય, પરંતુ તેમ છતાં અમિત શાહ સાથે પેજ લડાવવા માટેનો જે અનેરો આનંદ હતો તે આનંદ લોકોના ચહેરા પર પણ જોવા મળતો હતો। અને એક બે નહીં પરંતુ અનેક ધાબા પર લોકોની ભીડ જોવા મળી રહી છે। ન માત્ર ખાલી અમિત શાહ જે છત પર છે તે જ ધાબા પર નહીં, પરંતુ અનેક છત પર આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચીચિયારીઓ અને ઢોલ નગારા અને મ્યુઝિક સાથે જાણે કે અમિત શાહનું અભિવાદન કરવામાં આવતું હોય તે પ્રકારનો માહોલ છત પર જોવા મળી રહ્યો છે। હવે અમિત શાહ ઉત્તરાયણમાં અન્ય જગ્યા પર પોતાના અન્ય જે કાર્યક્રમ છે તે અન્ય કાર્યક્રમો પર જઈ રહ્યા છે। જે આ જગ્યાની વાત કરવામાં આવે તો ચાંદલોડિયા ખાતે જે તેમનો પ્રોગ્રામ હતો તેમાં વાજતે ગાજતે ઢોલ નગારા અને ફૂલ ઉડાવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ભાવભીનું તેમનું સ્વાગત કર્યું હતું, કારણ કે અમિત શાહ હર હંમેશ માટે ઉત્તરાયણના સમયે અચૂક તેઓ અલગ અલગ વિસ્તારમાં પોતાના મત વિસ્તારના અલગ અલગ લોકોને મળવા માટે એક પ્રકારનું આ બહાનું રહેતું હોય છે અને આ જ બહાના હેઠળ તેઓ લોકો સાથે સીધી મુલાકાત પણ કરતા હોય છે અને બીજી તરફ તહેવારનો તેઓ આનંદ પણ લૂંટાવતા હોય છે। ધન્યવાદ જિગ્નેશ। તો આ બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે, રાણીપ વિસ્તાર અને મેમનગરનો વિસ્તાર। આ બંને વિસ્તારોમાં તેમણે ધાબે જઈને પતંગ ચગાવી અને આજના ઉત્તરાયણની મોજ તેમણે માણી છે। પતંગ કપાયા પછી અલગ અલગ લોકોને તે મળી રહ્યા છે। રાણીપ વિસ્તાર જ્યાં આર્યવિલા અપાર્ટમેન્ટમાં અમિત શાહની હાજરી, ધાબે તેમણે પતંગ રસિકો સાથે પતંગ ચગાવી હતી।